અમારા સાહેબ ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે, એટલે દરેકને અમે આવકારીએ છીએ. સરસ મજાનો આ કાર્યક્રમ આપણા સૌના માટે, આપણા બાળકો માટે અહીંયા ફ્રી ડેમો અહીંયા રાખ્યો છે. અત્યારે હાલ 90% લોકોની એક જ ફરિયાદ હોય છે. કઈ ફરિયાદ? કઈ ફરિયાદ? હા, સારું ગમે એટલું કરીએ પણ યાદ નથી રહેતું, ભૂલી જાય તરત. સવારમાં યાદ કરાયું હોય બપોરે ભૂલી જાય, બપોરે યાદ કરાયું હોય સાંજે ભૂલી જાય, રાત્રે પછી સૂતી વખતે યાદ કરાયું તો સવારે ભૂલી જ જાય. આપણા બધાનું એવું જ છે, ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જઈએ છીએ. પણ કંઈક એવો જાદુ થાય, કંઈક એવો જાદુ તો આપણને યાદ રહી જાય ને. કંઈક જાદુની શક્તિ આપણા બધામાં આવી જાય. આમ કરીએ ફટ દે આમ, તો એવો યાદ શક્તિનો જાદુ અહીંયા મેજિક મેમરી પાવર, તમારો જે મેમરી પાવર છે, મેમરી પાવરને કેવી રીતે યાદ રાખી શકાય, તો ઘણા બધા ઉદાહરણો આપણી સામે હોય છે. આપણા જ સંતાનોમાં એટલી બધી શક્તિઓ પડી છે, પણ આપણે એને કસવાનો બરાબર પ્રયત્ન કરતા નથી. જેમ આપણે વાસણ, આ બેનો ખબર છે કે વાસણને રોજ માંજવા પડે છે અને તો જ એ ચડકાટ મારે છે. વાસણને જો આપણે મહિના સુધી એમને પડે રહેવા દઈએ તો ધૂળ ચડી જાય, એ વાસણનો કલર પણ બદલાઈ જાય. તો આપણે આપણા બધાની આ જ દશા છે. તો આપણું જે માઇન્ડ પાવર છે એને આપણે ક્યારેય કસતા નથી. તો વિવેકાનંદજી પણ આપણને કહેતા કે માઇન્ડને કશો બરાબર. વિચાર કરો કે વિવેકાનંદજીએ પોતાનો 1 થી 1.5% 1.5% મગજનો ઉપયોગ કર્યો, છતાં આખા વિશ્વની અંદર ફેમસ થઈ ગયા. તો આપણે તો કશું જ નથી કરતા. તો આપણા બાળકોને આપણે કેવી રીતે ટ્રીટ કરવા, કેવી રીતે તૈયાર કરવા, શું કરીએ તો એને યાદ રહે. તો સરસ મજાનો યાદશક્તિનો જાદુનો પાવર, યાદશક્તિની જાદુ એ આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે. એકવાર રાપેશભાઈ પટેલ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સતત મહેનત દ્વારા એમના ઘણા બધા અભ્યાસો છે. અહીંયા ગળીમાં રહેતા હતા ત્યારથી, જ્યારે અમે સાથે કામ કરતા, મને યાદ છે કે અમને કંઈક કરવાની ખેવના હતી, કંઈક કરીએ બાળકો માટે, કંઈક કરીએ. તો ધીમે ધીમે એમને અભ્યાસ કરતા બાળકોને યાદ કેવી રીતે રહે. જોકમાં તો આપણે ઘણા બધા નહીં જોક કરતા હોઈએ છીએ. હમણાં એક જોક કરતા તમે બધાએ જોયો હશે. તો એક બેન કાજુ ખાતા હતા, કાજુ આમ. પછી એના ઘેરથી તરત આવ્યા સામે કે કાજુ ખાવાથી શું થાય? કે બુદ્ધિ વધે. તે કે એમ? ઓહો, કે સરસ કહેવાય. લ્યો તો કે આ જો તમને દાખલો આપો. એના પત્ની કે દાખલો આપો તમને, કે ચલો તમારા માથાના વાળ કેટલા? તો ખણવા માંડ્યા. તો સારું એ તો ખબર નહીં, એ તો ગણવા પડે. કે જો તમારી બુદ્ધિ નહીં ને, લો બદામ ખાઈ જાઓ 4 દાણા. જે ખાતી હતી, એ પત્ની ખાતી હતી, એમની બદામ 4 દાણા એમને આપ્યા પતિદેવને. એ ખાઈ ગયા અને પછી તરત પૂછ્યું કે બેન કેટલા થયા? તો કે 4. કે જુઓ યાદ શક્તિ વધી જાય ને તમારી. હજુ હાલત તમને જવાબ નહોતો આવડતો. તો જસ્ટ જોક. પણ આપણે બધા અહીંયા સરસ મજાનો કાર્યક્રમ છે, બધા સમયસર આવ્યા છે અને સમયસર આપણે કાર્યક્રમને શરૂ કરવા જઈ રહ્યા છીએ. એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ રાકેશ પટેલ. एकेडमी, यहाँ पूरे होते हैं सपने. मारू नाम राकेश पटेल, मैं एक हीलर, लाइफ कोच एंड ट्रेनर છું. સૌ પહેલા આપણે ડેમો સ્ટાર્ટ કરીએ, જેથી તમને પણ મજા આવે, બોરિંગ પણ ના થવાય. તો આપણે અહીં બધાને જેટલા બી વ્યક્તિના ફોન આવ્યા હતા, એ બધાને કીધું હતું કે તમે તમારી બુક લઈને આવજો. ગુજરાતી મીડિયમ કાં તો ઇંગ્લિશ મીડિયમ વાળા તમારી ઇંગ્લિશની બુક લઈને આવજો. આપણે એના પર પહેલાં એક ડેમો સ્ટાર્ટ કરી દઈએ, એના પછી આપણે આગળનું લેક્ચર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી લાઈટ પણ આવી જાય. તો અહીંયા બધા બુકો લાવ્યા છો, રાઈટ? લાવ નીકાળો. લાવો પાછી મળશે. હું તો બધું ભણી ચૂક્યો. ગમે તે પાણાને પૂછો આમાંથી મને.
બુકો લીધી બધાની. આમાંથી તમે મને ચોઈસ કરો એ બુકના આપણે આખી બુકને વિઝ્યુલાઇઝેશન કરાવીએ. એમાંથી તમે કોઈ પણ પાના નંબર પૂછશો એ પાડો. અને એ બુકનું આખું પાના નંબર સુધી 1 થી લઈને n સુધી ગમે તે પાના નંબર તમે પૂછી શકો છો. અમારી એક સ્ટુડન્ટ છે જે પાછલા 7 થી 8 દિવસની અંદર મારી જોડે જોઈન થઈ છે, એને અમે લાયા છીએ. તો આપણે એના પહેલો ડેમો જોઈ લઈએ. મોક્ષાબેન, ચલો આમાંથી તમે મને કહેજો કઈ બુક એમને આપું. યસ કે નો? નો. યસ કે નો? યસ કે નો? યસ કે નો? યસ કે નો? મને એવું લાગે 7મા વાળા વધારે લાગે છે. હા, 7th સ્ટાન્ડર્ડ જ છે. આ બેન આપણે નજર સામે રહેશે. જેથી શું કાપી બાપી ના કરીએ પણ એટલા માટે. હા, હાથ ઉપર લખી દેજો. ચલો બીજો ડેમો જોઈશું આપણે. અહીંયા બેઠેલા આપણે કોઈ બી નંબર બોલશે અને નંબરને આપણે યાદ રાખીએ. નંબર યાદ રાખવા એટલે સૌથી અઘરમ આપણું કામ હોય ને તો નંબર યાદ રાખવા. એટલે બધા મેથ્સ સબ્જેક્ટ કેમ હાર્ડ પડે છે તો એનું કારણ એની અંદર બધા આંકડા જ આવે, નંબરો જ આવે. એના લીધે તમને એમાં ઇન્ટરેસ્ટ જ ના આવે. પેલું ચિત્રવાળું હોય ને તો કોઈ ઇન્ટરેસ્ટ આવે એની અંદર. તો આમાં કોઈ ચિત્ર જ આવે, કોઈ 1 થી 10, 0 થી 9. એટલે નંબરો યાદ રાખવાનું બહુ જ મુશ્કેલ કામ છે. નંબર માટે બીજો વિદ્યાર્થી અમે બોલાવીએ, તન્મય. તાળીઓ પાડો તો અમારા છોકરાની મજા આવે. અને એવું ના સમજતા આજ અમારા છોકરા કાલ તમારા છોકરા એ જ હશે એ હું ગેરંટી આપીને જઈશ. ચલો ઓડિયન્સ બધું કોઈ બી નંબર બોલો, ફક્ત 2 ડિજિટ ના બોલવાના. ધારો કે 10, 35, 22 એવી રીતે. 56. નેક્સ્ટ 89. 15. 52. 62. 62. 32. 39. 92. 95. Yes, wow. 20. 20 ના ખેલાડી ખરાબ રહ્યો. 67. એક પછી બારા પછી બોલશું. 91. વાહ. 17. વાહ. 96. 71. ગુડ. 76. વેરી ગુડ. 47. 92. 99. 79. 77. વાહ. 7. 63. 24. 65. બોલો. 60. ગુડ. 49. 60 આવી ગયું. 12. 56. 30. 36. બોલો બેટા બોલો. 11. 11 નંબર વાળા પડ્યા છે હો. 10. વાહ. 21. 44. 43. વાહ. 50. Come on, tell. 64. 23. 29. 95. 87. 82. 19. વાહ. ચંદુભાઈ સાહેબ
વાહ, સરસ, ગુડ, ઓકે. વાહ. પતી ગયું બેટા, ફરી વાર. સરસ. સરસ. વિદ્યાર્થીઓની આતુરતા કેટલી છે તમે જુઓ. બોલવામાં આપણે ફટાફટ બોલી નાખીએ છીએ, પણ જ્યારે એને યાદ રાખવાનું થાય ત્યારે આપણને યાદ રહેતું નથી. ક્રમશઃ આપણે ઘણીવાર બોલતા હોઈએ. ચલો, આપણે એકાદ મિનિટનો ટાઈમ છે આપણી જોડે. અહીંયા આપણે નક્કી કરીએ કે તમારે એક વસ્તુ બોલવાની. વાહ, બોલો, ગમે તે એક વસ્તુનું નામ બોલો. ટેબલ. ટેબલ. સરસ. હવે તમારે ટેબલ યાદ કરીને પછી બીજું આગળ એક તમારું ઉમેરવાનું. કરતા ઉમેરતા પોતાનું જવાનું. બરોબર? આમનું બોલવાનું, પછી તમારું ઉમેરવાનું. ટેબલ બેન્ચીસ. ટેબલ બેન્ચીસ. ટેબલ બેન્ચીસ. ફેન. ફેન. હા, ટેબલ બેન્ચીસ ફેન. ટેબલ બેન્ચીસ ફેન પેન. ટેબલ બેન્ચીસ પેન ખુરશી. ટેબલ બેન્ચીસ ફેન બેગ ખુરશી ચોક. ટેબલ બેન્ચીસ ખુરશી પેન ફેન ચોક. ટેબલ બેન્ચીસ ફેન. પૂછવાનું નહીં, કોપી નહીં કરવાની. વાહ. હેલો, હેલો. टेबल बेंचीस पेन પછી ટેબલ બેન્ચીસ પેન ખુરશી ચોક સફરજન ઓરેન્જ મેંગો પાઇનેપલ. વાહ, પાઇનેપલ બહુ ભાવે છે એનો. હા, બોલો બેટા. टेबल कुर्सी चौक पेन मैंगो ऑरेंज एप्पल पाइनएप्पल वाटरमेलन. વાહ, સરસ. આપો બેટા પાછળ. વાહ. ટેબલ બેન્ચીસ ફેન ઓરેન્જ ખુરશી સફરજન મેંગો. વાહ. વાંધો નહીં, બે ત્રણ રહી જાય તો છોકરા છે ને ભૂલી જાય. टेबल बेंच फैन पेन चौक कुर्सी सफरजन ऑरेंज पाइनएप्पल वाटरमेलन होम. વાહ, તારું પોતાનું ઉમેરવાનું એક. સરસ, ગુડ. ઓમ. કોણ બોલશે બીજું? તમારામાંથી કોઈ? સરસ. આ બાજુ બોલો બેટા. આ બાજુ. હા, અમુક તો હાર સ્વીકાર લે પહેલાથી. નહીં બોલવું બેટા? પાછળ બચ્ચા પાર્ટી. આ બાજુ કોઈ બેટા? જેટલું આવડું પ્રયત્ન કરવાનો. प्रयत्न करने वालों की कभी हार नहीं होती. प्रयत्न करना ही चाहिए. टेबल पेंसिल पेन एप्पल ऑरेंज जबरदस्त टाइम. ऑरेंज बेंच बेंच मैंगो मैंगो फैन टेबल
4. વાહ, જો હિંમત કરી તો આવડી ગયું ને. સર એ લાઈનમાં બોલો, હા, લાઈનમાં પહેલાથી એન્ડ સુધી. એન્ડ સુધી. ખૂબ સરસ. તાલીઓ પાડો એના માટે. વાહ, સરસ. જે વિદ્યાર્થીઓ બોલે છે દરેકના માટે આપણે તાલી પાડીએ છીએ. કોઈની ઈચ્છા બોલવું છે બેટા? વાહ, સરસ. Table, benches, kursi, mango, pineapple, chalk, fan, mango, orange, watermelon, oak, સર સરસ. વાહ. કેટલા નામ થયા છે? નામ લગભગ 7 8 થયા ને? 10 નામ થયા. 10 સર, very good. તાળીઓ બધા માટે તાળીઓ ગરમ છે. education શું? તાળીઓ પાડો ને, છોકરાઓ તમારા જ છે. દરેક બાળક માટે આપણે તાલી થઈ જાય. વાહ, સરસ. ચલો, મુક્તાબેન ઇઝ રેડી. 7 સ્ટાન્ડર્ડની કોઈ ચોપડીઓ લાવ્યા છે બીજા? 7 સ્ટાન્ડર્ડની તમારી બુકમાંથી તમે ગમે તે પેજ આ બેનને કહો. આ બુક કોની છે? બોલો, પેજ નંબર બોલો કોઈ બી. 25 નંબરના પેજ ઉપર શું છે જુઓ. 25 નંબરના પેજ પર નીચેની સાઈડ એક્ટિવિટી 3 છે. એમાં નીચે લખેલું છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ. બ્લુ કલરના લાઈનથી ઉપર ક્વેશ્ચન આપેલા છે. તાળીઓ પાડો. સાચું છે ને? બીજો કોઈ સરસ. નંબર 37. નંબરના પેજ પર ઉપરની સાઈડ આખી સોલર સિસ્ટમ આપેલી છે. એમાં બધા પ્લેનેટ્સ આપેલા છે: મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જ્યુપિટર, નેપચ્યુન, યુરેનસ. એ બધા પ્લેનેટ્સ આપેલા છે. નીચેની સાઈડ એક બોક્સ બનાવેલું છે. એમાં પિંક કલર ને બ્લુ કલર કરેલો છે અને નીચે પ્લેન્સ આપેલી છે. ચલો બીજો કોઈ કાજી બુક છે લે, તો ભાઈ જોઈશ કઈ રીતે? હા 60 બુક છે તો જોઈશ તમે. સ્ટોપ. લાવજે પૂછો. 39 નંબરના પેજ પર 39 નંબરના પેજ પર એક ઇમેજ છે. એક બોય છે રેડ કલરના કપડામાં. એક નદીના કિનારે છે. એમાં મછલીઓ છે થોડી અને થોડું ઘાસ એવું છે અને નીચેની સાઈડ થોડું લખેલું છે. રાઈટ યા રોંગ? રાઈટ યા રોંગ? રીતે પાડો. રાઈટ. વાહ, તાલી. કોઈ બી 50 નંબરના પેજ ઉપર એક્સરસાઇઝ આપેલી છે. બ્લેન્ક્સ એવું અને નીચેની સાઈડ બોક્સ આપેલો છે. રાઈટ. 38 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 4 છે. એક પેલેસ આપેલું છે. ટ્રીઝ આપેલા છે થોડા અને સામે એક છોકરો ઊભો છે રેડ કલરના કપડામાં. નીચેની સાઈડ એક પ્લાન્ટ છે. એમાં એક યલો ગોલ્ડન કલરનું લીફ છે. રાઈટ. રાઈટ યા રોંગ? વાહ, તાલી પાડો. 50 કેમ રાખો છો તમે? વાહ. 44. Check. કયો નંબર? 32. નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 8 લખેલું છે. નીચેની સાઈડ પિંક કલરનું એક સ્ટીકર આપેલું છે. એમાં યલો કલરની બોર્ડર છે. એની અંદર હેપી હર્બલ હેર ક્લિન્ઝર લખેલું છે. નીચે રાઈટ યા રોંગ? વાહ, તાલી થઈ જાય એકવાર જોરદાર. બોલો કોઈ બી નંબર. 44.
44 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 8 લખેલી છે. નીચે એક બોક્સ બનાવેલું છે, એમાં ગ્રાફ છે, પિંક અને બ્લુ કલર છે એની અંદર. અને નીચે એક બોક્સ બનાવેલું છે, એમાં એનિમલ અને લાઈફ સ્પેન લખેલું છે. નીચે ક્વેશ્ચન આપેલા છે. બોલો બીજો કોઈ નંબર 34. 34 નંબરના પેજ આખું યલો કલરનું પેજ છે. ઉપર એમાં રેડ કલરથી હેલ્પલાઇન લખેલું છે અને નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. વાહ. બોલો કોઈ 42. 42 નંબરના પેજ પર એક્ટિવિટી 6 લખેલી છે. ઉપર એક બોક્સ બનાવેલું છે અને નીચે બી એક બોક્સ બનાવેલું છે અને વચ્ચેની સાઈડ એક્સરસાઇઝ ક્વેશ્ચન્સ ને એવું લખેલું છે. ઓકે રાઈટ. વાહ, શાબાશ. નંબર 1 થી બોલો. પેજ નંબર 1 પર ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 છે, વિનની સ્માઇલ. નીચેની સાઈડ એક ઇમેજ બનાવેલી છે. એમાં એક છોકરો છે ને યલો અને બ્લુ કલરના કપડાં છે. એક ગર્લ છે ને રેડ કલરના ક્લોથ્સ છે. એની પાસે એક બાસ્કેટ છે, એક બટરફ્લાય છે ત્યાં, અને નીચે ફ્લાવર્સ એવું છે. છોકરાના હાથમાં એક કાઇટ છે અને એક રેડ કલરની ઘંટડી છે અને નીચે થોડું લખેલું છે. અને એ જ પેજ પર એક્ટિવિટી 1 બી આપેલી છે. 2 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્સરસાઇઝ લખેલી છે. એક બોક્સ આપેલું છે બ્લુ કલરનું. નીચે એક્ટિવિટી 2 સ્ટાર્ટ થાય છે. 3 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્સરસાઇઝીસ એવું લખેલું છે. નીચે એક્ટિવિટી 3 ચાલુ થાય છે. એમાં બી ક્વેશ્ચન્સ આપેલા છે. 4 નંબરના પેજ પર ઉપરની સાઈડ એક્ટિવિટી 4 લખેલું છે. નીચે 3 ઇમેજીસ આપેલી છે. ફર્સ્ટ નંબરની ઇમેજમાં એક છોકરો યલો કલરના કપડામાં એ સાયકલ ચાલી રહ્યો છે. પાછળ 3 બલૂન્સ છે, રેડ, ગ્રીન ને યલો ચલો કલરના. થેન્ક યુ. સરસ. જોરદાર તાળી બજાવીએ. જો બધાનું આપણું એવું જ છે કે આપણે 10 વખત 15 વખત સફળ થઈ જઈએ પછી લોકો એમને પણ હા કરશે. તમે જોજો અત્યારે હાલ ઘણાના હાથમાં ચોપી નથી પણ કે હા બરોબર બરોબર બરોબર. તાકાત છે આટલી સામેના વ્યક્તિત્વમાં. તો આપણામાં પણ એવી તાકાત આપણે ઊભી કરીએ કે દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. તો આપણે બધાએ યાદશક્તિના જાદુને આપણે બધાએ પણ શીખવાનો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે સર અમે મહેનત તો કરીએ છીએ, અમે વાંચીએ પણ છીએ, અમે ટાઈમ ટેબલને ફોલો પણ કરીએ છીએ, પણ સર યાદ નથી રહેતું. તમારા સામે ડેમો જોયો ને, 5 થી 7 મિનિટ થઈ આખી બુકને વિઝ્યુલાઇઝેશન કરતા. 365 દિવસ આવે છે વર્ષના. તો આ બેનને કેટલી વાર લાગશે 7 વિષય તૈયાર કરતા? અઠવાડિયું. ईश्वर ने सभी को भेजा है भेजे के साथ. ईश्वर ने सभी को भेजा है भेजे के साथ. पर आप इज्जत नहीं करता. चलो આ ભાઈ નંબર રેડી થઈ ગયા છે તો જોઈ લેજો તમે. બોલો સ્ટાર્ટ. માઈક 56, 89, 50, 52, 62, 32, 39, 92, 95, 20, 67, 91, 70, 96, 71, 76, 47, 92, 99, 79, 77, 24, 63, 60, 36, 11, 10, 21, 34, 50, 64, 24, 29, 95, 87, 82, 90. વાહ, જોરદાર તાળીઓથી વધાવીએ. चलो सीधा तो बोलिए का उल्टा बोलिए का. चलो उल्टा स्टार्ट करो. 90, 82, 87, 95, 29, 24, 64, 50, 34, 21, 10, 11,
36, 60, 63, 24, 77, 79, 99, 92, 47, 76, 71, 96, 70, 91, 67, 20, 95, 92, 39, 32, 62, 52, 50, 89, 56. રાઈટ. મેડિકલ સાયન્સ એવું કહે છે, હું નહીં કહેતો, મેડિકલ સાયન્સ એવું કહે છે કે આપણું માઇન્ડ અનલિમિટેડ સ્ટોર કરી શકે છે. સાયન્સની ભાષામાં બ્રેનની અંદર ન્યુરોન્સ આવેલા છે. કેટલા ન્યુરોન્સ? 10 લાખ કરોડથી પણ વધારે ન્યુરોન્સ. એક ન્યુરોન્સની કેપેસિટી એટલી છે, એક 10 કરોડ શબ્દોને, ડેટાને સ્ટોર કરવાની છે. તો મારો કેટલો બધો ડેટા થયો માઇન્ડની અંદર, એટલું બધું સમાયિક કે હદ જ નથી. એમ દર્શન રાવલના ગીતો તમને યાદ હશે, કિંજલ દવેના ગીતો તમને યાદ હશે, નેહા કક્કરના ગીતો તમને યાદ હશે, પણ વાંચવાનું યાદ નથી રહેતું. કોઈ મૂવીની સ્ટોરી તમને યાદ હશે, મૂવીના ડાયલોગ તમને યાદ હશે, પણ વાંચેલું યાદ નથી રહેતું. આપણે સૌ અભ્યાસમાં ભણ્યા છે કે ગાય દૂધ આપે છે. ભણ્યા છો કે નહીં? ગાય દૂધ આપે છે એવું ભણ્યા છો કે નહીં આપણે? તો આ વાત તદ્દન ખોટી છે. ખોટું ખોટું ભણાવ્યું તમને. ગાય દૂધ આપતી નથી, દૂધ કાઢવું પડે છે. એમ સમય હોતો નથી, સમય કાઢવો પડે છે. સવારે ઉઠાતું નથી, ઉઠવું પડે છે. વંચાતું નથી, વાંચવું પડે છે. ભાઈ યાદ રહેતું નથી, કોઈ ટેકનિકથી યાદ રાખવું પડે છે. તમે ડેમો જોયો ખુદ. યાદ શક્તિ એટલે શું? ઇન્દ્રિયોના ઉપયોગથી જે માહિતીનો સંગ્રહ થયો હોય તેને ઇન્દ્રિયોના ઉપયોગથી પુનઃ સ્મરણ કરવું, એટલે કે રીકોલ કરવાની શક્તિ, એટલે કે યાદ શક્તિ. યાદ શક્તિ માટે મહત્વની 3 બાબતો છે. એક, સારી તંદુરસ્તી, એટલે કે અંગ્રેજીમાં કહેવત છે હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી. જો તમારું શરીર સારું કામ કરશે તો તમારું માઇન્ડ પણ સરસ જ કામ કરશે. એવી જ રીતે બીજું, માનસિક તંદુરસ્તી. ચિંતા, ડર કે ભય આવી કોઈ પણ જાતની નકારાત્મકતા કે કોઈ પણ જાતની માનસિક બીમારી હશે તો યાદ રાખવું એટલું જ મુશ્કેલ પડશે. એમ ત્રીજો, ખોરાક. ખોરાક મગજનો ખોરાક છે ગ્લુકોઝ, અને ગ્લુકોઝને મગજને સતત કામ કરાવવા માટે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ, ત્યારે આપણે સરળતાથી બધું યાદ રહે છે. ईश्वर ने हम सबको सब कुछ नहीं दिया मेरे यार. ईश्वर ने हम सबको सब कुछ नहीं दिया है, लेकिन ईश्वर ने हम सबको कुछ ना कुछ तो दिया है. अगर वो कुछ को हम जान ले, पहचान ले, तो हम सब कुछ हासिल कर सकते हैं. बस इतनी बात समझने की जरूरत है मेरे दोस्तों. एक साइंटिस्ट है ગેરેનો બોરોનો, જેમણે 16મી સદીની અંદર મેમનોલોજી નામનું એક બુક લખ્યું હતું. સાયન્ટિસ્ટ જેને વિશ્વની કોઈ પણ જાતનું નકશા, મેપ કે આંકડાકીય માહિતીને જો તમારે યાદ રાખવી હોય તો ચૂટકીઓમાં તમે યાદ રાખી શકો, અને યાદ તો રાખી શકો, એની સાથે સાથે એને તમે રિકોલ પણ કરી શકો. યાદ રાખવું એટલું જ મહત્વનું નથી, એને રિકોલ કરવું એ પણ મહત્વનું છે. આ ભાઈએ જે નંબરો યાદ કર્યા હોય પણ એને રિકોલ ના કરીએ તો કોઈ કામનું ખરું? જેમ પરીક્ષા પત્રમાં આપણે પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે અને પ્રશ્નનો જવાબ આપણને આવડતો હોય અને એવું થાય કે આ તો મને આવડે જ છે, બસ ખાલી એક પોઈન્ટ મળી જાય ને તો આખો લખી દઉં. આવું બધા જોડે થતું હશે. એને પોઈન્ટ યાદ પણ આવશે, પણ ક્યારે? એક્ઝામ હોલની બહાર. એનો મિત્ર એમ કે આવતા લાય, એટલે ઓ યાર આ તો મને આખું આવડતું હતું. આવું બધા જોડે થતું હશે. તો 16મી સદીની અંદર જે સાયન્ટિસ્ટે સંશોધન કર્યું એ હજુ આપણા સુધી પહોંચ્યું નહીં.
અને 10 વર્ષ પહેલા આવેલી પબજી, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અત્યારે ઘેર ઘેર આવી ગયું. બીજા એક સાયન્ટિસ્ટ છે રોગસ સ્પેરી. રોગસ સ્પેરી 22 વર્ષ સંશોધન કર્યું અને એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને એમને એક થિયરી આપી જે સમગ્ર વિશ્વ માટે, આપણા માટે નહીં, સમગ્ર વિશ્વ માટે એ આશીર્વાદરૂપ ગણાય છે. એમને એવું સમજાવ્યું કે આપણા બ્રેનના બે વિભાગ છે, એક કોન્શિયસ માઇન્ડ અને એક સબકોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડની અંદર અલગ ડેટા સ્ટોર થાય છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડની અંદર પણ અલગ ડેટા સ્ટોર થાય છે. જ્યારે કોન્શિયસ માઇન્ડની રિકોલિંગ કેપેસિટી 10% છે, જ્યારે સબકોન્શિયસની રિકોલિંગ કેપેસિટી 90% છે. ચલો આપણે આનો એક ટેસ્ટ કરીએ જેથી આપણને ખબર પડે કે તમને રિકોલ થાય છે કે નહીં. બરાબર, હું અહીંયા એક તમને મૂવીની સ્ટોરી કહું, તમારે એ મૂવીનું નામ કહેવાનું મને. રાઈટ, ખ્યાલ આવ્યો? હું મૂવીની સ્ટોરી કહે, તમારે એનું નામ કહેવાનું મને. ઓકે? આજથી થોડા વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું હતું જેની અંદર આમિર ખાને અંગ્રેજોની સામે એક ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું. કયું? લગાન. રાઈટ, જબરું ઘણી વાર તો હોશિયાર. હું કહું આમાં અમદાવાદ વાળા જ છે. સર બીજું એક હું આપણું કહું, એક સિરિયલ વિશે હું કહું. ચલો, એક સિરિયલ છે જેની અંદર એ લેડીઝના ગરબા કિંગ ગણાય છે અને એનો ભાઈ છે ને એકદમ સુંદર છે. અરે વાહ, આમાં મેં કોઈનું નામે ના દીધું. પેલા તો હીરોનું બી નામ દીધું, આમાં મેં દીધું એ બી નહીં. રિકોર્ડ પાવર જબરજસ્ત છે તમારો. ચલો ત્રીજું તો હું બોલું તો તમને ખબર પડી જાય, બોલું નહીં તો ખબર પડે. આના ઉપરથી એ સાબિત થાય છે કે તમારી મેમરી અનલિમિટેડ અને પાવરફુલ પણ છે. મેમરી તો પાવરફુલ છે, એની સાથે સાથે રિકોલ પણ પાવરફુલ છે. રિકોલિંગ પણ પાવરફુલ તમે કરી શકો છો. અને રિકોલિંગ કરવા માટે 90% ની અંદર જવું પડે છે. એનું કારણ કે આપણે કોઈ બી વસ્તુને રિકોલ કરવું હોય, રિકોલ 90% ના કારણે કોઈ પણ મ્યુઝિક, કોઈ પણ કલર, કોઈ પણ થિયરી એ જલ્દી યાદ રાખવા માટે 90% રિકોલ સબકોન્શિયસ માઇન્ડ કરાવે છે. જ્યારે 10%માં વર્ડ્સ, લેંગ્વેજ જે આપણે ભણીએ છીએ, પણ એને યાદ રાખવા માટે અમારી જો એવી એક ટેકનિક છે કે અમે કોઈ વિદ્યાર્થીને પેન કે પેન્સિલ આપતા જ નથી. મારા ડેમોની અંદર કોઈ બી વિદ્યાર્થીને પેન કે પેન્સિલ આપતો જ નથી વર્કશોપની અંદર. એને ડાયરેક્ટ કોન્શિયસ માઇન્ડનો ઉપયોગ જ નહીં કરવાનો, ડાયરેક્ટ સબકોન્શિયસ માઇન્ડમાં જ અમે નાખીએ. એની આખી બુક સબકોન્શિયસ માઇન્ડમાં જ નાખવાની. આખી જિંદગી 50 વર્ષનો થાય ને ત્યારે પણ એને પૂછવામાં આવે કે 7મા ધોરણની ચોપડીમાં આ પાના ઉપર કયું હતું, તે ફટાક કરતો બોલશે 50 વર્ષે કોઈ બી ચોપડી. ચલો આપણે અહીંયા હવે બીજું જોઈએ. હાલ આપણા ભાઈએ કંઈક 10 નામ એવું યાદ રાખ્યા હતા. 10 નામ તો ચલો યાદ રહીએ છે કદાચ લાઈનમાં હોય તો, પણ આપણે 100 નંબર યાદ રહીએ, 100 શબ્દો યાદ રહીએ? મને નહીં લાગતું, જોઈએ આપણે. ચલો એના માટે મુક્ષાબેન આવશે. તમારે શબ્દો બોલવાના, અમે શબ્દો લખીશું. બને ત્યાં સુધી ઇંગ્લિશમાં બોલજો, કારણ કે મેડમ અહીં ઇંગ્લિશ મીડિયમ વાળા છે એટલે ગુજરાતી થોડું હાથો હાથી થઈ જાય. મેંગો, બનાના, બધા ફ્રૂટના નામ ના બોલશો, બીજા બી બોલો. પપ્પાના નામ બોલો, પપ્પાનો બર્થડે બોલો, ડેટ બોલો, તારીખ બોલો. પેરોટ, ટેબલ, પેરોટ પછી ટેબલ. 1 મિનિટ. ઓરેન્જ, વાદળ, તારું નામ બોલ. તીર્થ, તારો બર્થડે બોલ. બર્થડે 26/6/2014. કબડ્ડી, અરે રિક્ષા, ઓટો રિક્ષા,
કાર, રાઈટ એંગલ, લંબચોરસ, એને ઇંગ્લિશમાં લખજે. એપલ, આઈફોન, સર્કલ, રાઉન્ડ રાઉન્ડ, બિઝનેસ, ગ્રાઉન્ડ, એરોપ્લેન, એરોપ્લેન, ચેસ, બર્ડ્સ, બેકવર્ડ, પેજ, મેરીગોલ્ડ બિસ્કિટ, મેરીગોલ્ડ લખજે. ચેર, કાર્પેન્ટર, મોબાઈલ, ક્રિકેટ, સીઝર, સીઝર, વોટર, પિકાન્સુ, વિકાન્સુ, વિકલ્સી, વોચ, વોટર, વોચ, ઓસ્ટ્રેલિયા, લુમાનિયા, ટ્રી, ટ્રી, કડી, સોનાની દડી, પાવાગઢ, ડેરી મિલ્ક, ઇન્ડિયા, વિનાયકપુરા, પીકોક, પીકોક, અમદાવાદ, ડાયમંડ, ઓસ્ટ્રેલિયા આવી ગયું. લાઈટ, કેનેડા, અમેરિકા, ટાઈગર, જાપાન, સુરત, સત્યાવીસ 8/2013 હાર્ટ, લીવર, રામેશ્વરમ, ચારોલ, મોરબી, હાટ, હાટ, સ્કાય,
કોરોના સ્ટાઇલિશ સ્ટાઇલ આધાર સ્ટાઇલ કોરોના એનિમલ પીપલ કિંગ એરોપ્લેન આવી ગયું તો હેલિકોપ્ટર લેવો હેલિકોપ્ટર રેફ્રિજરેટર જીએસટી મેડિસિન બેગ સ્કૂલ વિરાટ કોહલી બધા એક ચેનલમાં ના ચાલશે એક જણા ક્રિકેટના નામ તો ચાલુ થઈ જાય ક્રિકેટના નામ વાયોલિન બોલ સ્વિચ કેમેરો પ્લેટફોર્મ ફેન એક્ઝિબિશન મેમરી રેલવે સ્ટેશન શૂઝ સ્પાઈડરમેન મેમરી સ્પાઈડરમેન મેમરી ચલો સ્ટોપ આપણે હમણાં 10 નામ યાદ રાખવા માટે કેટલી મુશ્કેલ પડતી હતી 75 નામ છે આ તો શું આપણે માથું નહીં એટલા માટે 75 રાખે બાકી 100 150 200 300 ત્યાં સુધી પણ યાદ રાખી શકાય છે હાલો તમે કોઈ પણ નંબર બોલો આમાંથી 46 27 August 2014. right 13. Memory. 75 Memory. 34 Kadi. 9 26 6 2014. 8 Tirth. 16 Business. 47 Liver. 60 નંબર બોલવા એટલું જ મહત્વનું નથી તમે કોઈ પણ નામ પણ બોલી શકો તો એ નંબર કહી દેશે કારણ નંબર ઉપર આ લખેલું છે વિકાંશી 29. રાઈટ ચારોલ 49. જાપાન 44. કાર 12. 10. 10 10 number पर 10 નંબર ઉપર અચ્છા જીએસટી
59. ચલો 1 થી બોલજો. Mango, banana, parrot, table, pen, orange, father, તીર્થ, 26. સ્ટોપ. 51 થી. heart, style, corona, કડી, સ્ટોપ. 36. dairy milk. dairy milk, India, peacock, Ahmedabad, light, 50. Morbi, heart, style, memory, Spider-Man, shoes, railway, family, exhibition, fan, platform, camera, સ્ટોપ. 8 નંબર પર શું લખેલું? તીર્થ, 5 નંબર પર, pen, 10 નંબર પર, કબડ્ડી, 35 નંબર પર. પાવાગઢ, મેમરી શેમાં લખેલું? 75, એરોપ્લેન, 17, ફેન, 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 69, એરપોર્ટ, ચેર, કેમેરો, 67, કડી, 34, ઓરેન્જ, 6, ચેર, 23, ટાઈગર, અમેરિકા. મોબાઈલ વિશે સરે વાત કરી તો મોબાઈલ વિશે થોડું જોઈએ. આ શું છે? આ તો નહીં જ ખબર હોય. આ તો આઈડિયા જ નહીં હોય. આ તો જોયું જ નહીં હોય. हमारी फेवरेट फ्रेंड. કેટલા થયા? વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટિકટોક, પબજી અને ફ્રેન્ડ. આજે હું તમને 2 નિયમ કહું જે તમારે સવાર સાંજ ભૂખ્યા પેટે યાદ કરવાના આજથી. नियम नंबर 1, अगर आने वाले समय में इन 7 के साथ रहे तो आने वाले टाइम में आप किसी के साथ रहने लायक नहीं रहोगे. तालियों तो बजाओ, मेरी चुकाई से हवा तो. नियम नंबर 2, अगर नियम नंबर 2 જેટલા આ 7 થી નજીક એટલા જ પરિણામથી દૂર. જેટલા આ 7 થી દૂર એટલા જ પરિણામથી નજીક. પરિણામ કહેશે આ લગ જા ગલે. આજના 4G અને 5G ના જમાનાની અંદર 10મા અને 12માનો વિદ્યાર્થી ફેસબુકમાં ફરે છે, ગૂગલમાં ગબડે છે, રીલમાં રમે છે, બીજીમાં બગડીને છેવટે અનુભવમાં આવીને અટવાઈ જાય છે. ચલો મને કહો, તાજમહેલ કેટલી વાર બન્યો? તાજમહેલ કેટલી વાર બન્યો? હે? તાજમહેલ કેટલી વાર બન્યો? મોટાને નહીં ખબર? એક વાર? 2 વાર? કેમ 2 વાર? ત્રણ વાર બન્યો. હું સમજાવું. એક વાર શાહજહાંના મગજની અંદર, બીજી વાર આર્કિટેક્ટના પેપરની અંદર અને ત્રીજી વાર આગ્રામાં. દુનિયાને ત્રીજો બનેલો તાજમહેલ દેખાયો, પણ પહેલી અને બીજી વાર બનેલો તાજમહેલ કોઈને દેખાયો નહીં. જો પહેલી અને બીજી વાર તાજમહેલ બન્યો જ ના હોય તો ત્રીજી વાર બનત જ નહીં.
એમ દરેક વિદ્યાર્થીનું પરિણામ હાથમાં આવતા પહેલા એને માઇન્ડની અંદર 2 વાર બને છે. એક વાર એના મગજની અંદર, બીજી વાર એના તૈયારીની અંદર અને ત્રીજી વાર તાજમહેલની જેમ રિઝલ્ટમાં. ચલો એક બાંધ્યું પણ મને મજા નહીં લાગતી, બીજું કંઈક બાંધીએ. ચલો 2 બાંધ્યું તો હજુ મને એવું લાગે કે કંઈક બાંધીએ. રેડ કલર છે. પાંચનો સિક્કો લાગે છે. રંગ છે 2 નો સિક્કો છે. ની નોટ છે. તમારા મોબાઈલની અંદર કોઈ બી ભગવાનનો ફોટો પણ લાવી શકો છો. જો એને ભગવાનનું નામ યાદ હશે તો તમને કહેશે. 500 ની નોટ છે. બુક છે. ના યલો કલર છે. જોરથી તાલી પાડો, દીકરીનો ઉત્સાહ વધારો. વાહ. બ્લેક કલરનો દુપટ્ટો છે. ₹50 ની નોટ છે. મહાદેવ લાગે છે. મહાદેવ, યસ. ગ્રીન કલરની થેલી છે. તાલીઓમાં કેમ કચાશ રાખીએ છીએ આપણે? બારનો સિક્કો લાગે છે. બહારનો સિક્કો આપણે ઇન્ડિયાનો નથી. ફોકસને ખબર પડી જાય.
માતાજી છે. રાઈટ. રિંગ. રિંગ. ગણપતિ. રેડ કલરની. પર્પલ કલરનું લાગે છે. કૃષ્ણ ભગવાનનો ફોટો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો દીકરીને. 90% પ્રયત્ન એને કર્યો છે એના જવાબો આપવાનો. 10%માં ક્યાંક કોઈ એવું ચિત્ર હોય અથવા એનું ફિલિંગ ના થતું હોય અથવા મોબાઈલની અંદર ક્યાંક લાઇટ બંધ થઈ ગઈ હોય તો એ ઓળખી નથી શકી. હવે મેન મુદ્દાની વાત, આ બધું શીખવું હોય તો અમારું મેજિક ઓફ મેમરી પાવર, જેની અંદર અમારો વર્કશોપ હોય છે, વર્લ્ડ બેન્ડ ડેવલપમેન્ટ કોર્સ મેજિક ઓફ મેમરી પાવર, જેની અંદર અમે થર્ડ આઈ એક્ટિવેશન કરાવી, જે હાલ બીબીએ કર્યું એ મેજિક વાળો કોઈ માણસ અમારા જોડે આવ્યો નથી, કારણ કે એને ખાલી એક્ઝામ હતી. એના માટે તમે તમારા મોબાઈલની અંદર કેલ્સીની અંદર ગુણાકાર, ભાગાકાર કે વત્તાકાર કંઈ જ પણ કહો તો તમારા જવાબ આવ્યા પહેલા અમારો વિદ્યાર્થી કહી દે. મેમરી પાવર જે આપણે જોયું 75 નંબર યાદ રાખ્યા. વિઝ્યુલાઇઝેશન પાવર, જે પૂરેપૂરી બુકને વિઝ્યુલાઇઝ કરી. અને સૌનું ફેવરેટ મોબાઈલ એન્ડ ટીવીનું એડિક્શન અત્યારના છોકરાઓને બહુ જ છે. આ કોર્સ, આ વર્કશોપ જોઈન કરવાથી આપણને શું શું ફાયદો થાય? તો આખી બુક પેજ નંબર સાથે થોડા સમયમાં યાદ રહે. ઘણા બધા નંબરને યાદ રાખી શકાય. આપણે તમારા સામે ડેમો જોયું. 300 વર્ષનું કેલેન્ડર પણ યાદ કરી શકાય. 100 થી પણ વધુ શબ્દોને યાદ કરી શકાય. ગુણાકાર કે ભાગાકાર કરીને કેલ્સી કરતાં પણ ફાસ્ટ જવાબ આપી શકાય. આંખો પર પટ્ટી બાંધીને કલર, નંબર પણ ઓળખી શકાય. મોબાઈલના વ્યસનથી છુટકારા માટેની જે અદ્ભુત ટેકનિક છે, અમારા જોડે આવે 11 દિવસનો વર્કશોપ હોય છે. 12મા દિવસે તમારો છોકરો મોબાઈલ જ ના લે, મોબાઈલથી દૂર જ ભાગે. એક્ઝામ ફિયર હોય છે 10મા 12મા વિદ્યાર્થીઓ માટે. એક્ઝામના સમયે વાંચેલું રિકોલ ના થતું, એટલે એ ટાઈમે એમને યાદ ના આવતું. તો એના માટેની અમારી જોડે જોરદાર ટેકનિક છે. આ બધા અમારે એક વસ્તુ રહી ગઈ, આપણે ડેટનું ડેમો, 300 યરનું કેલેન્ડર. તો તમે તમારા મોબાઈલની અંદર, ગૂગલની અંદર કોઈ પણ ડેટ લખો, એ દિવસે કયો વાર આવશે એ અમારા છોકરાઓ કહેશે. 21 જુલાઈ 2036. તમે જોયું? 21 જુલાઈ 2036. મંડે. બોલો બીજું. 25 જાન્યુઆરી 2026. સન્ડે. 31st August 2015. મંડે. 28 February 1959. 28 ફેબ્રુઆરી
1959. શનિવાર. ઓકે, ચલો થેન્ક યુ. અમારો 11 દિવસનો વર્કશોપ હોય છે જેની અંદર ટાઈમિંગ 4:46-68 રોજના 2 કલાક હોય છે. એની સાથે અમે સ્ટડી મટીરિયલ આપીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. તમારા બાળકને પેન નથી લાવવાની, પેન્સિલ નથી લાવવાની, ડાયરેક્ટ અમે જે પણ વસ્તુ નમશું ડાયરેક્ટ સબકોન્શિયસ માઇન્ડની અંદર નમશું. જેની ફી 11 દિવસના વર્કશોપની જેની આપણે રાહ જોઈ રહ્યા હતા, only 9999 9,999 only. હવે મજા ના આવી. શીખવું તો બધું પણ બજેટ. ચલો, કડી માટે સ્પેશિયલ ઓફર 11 દિવસનો વર્કશોપ only 1,770 1,770 રૂપિયા. 100% ગેરંટી. એક બીજી વાત, તમારા સ્ટુડન્ટ કોઈ પણ અમારે ત્યાં આવશે, 11 દિવસનો વર્કશોપ ફિનિશ થશે, આ જ હોલની અંદર તમે પણ બેઠા છો, તમારા સ્ટુડન્ટ અહીંયા બેઠા હશે અને તમારા સ્ટુડન્ટ અહીંયા ડેમો આપશે. એની 100% અમારી ગેરંટી. પૂરેપૂરી બુક જે આ બેને કર્યું એવી રીતે પૂરેપૂરી બુક. તમે પેજ નંબર બોલશો, એ વ્યક્તિ અંદર શું આવેલું છે એ વિદ્યાર્થી પૂરેપૂરું તમને કહેશે. આખી બુક નંબર, ચાહે ગમે એટલા નંબર તમે આપો એ રિકોલ કરી શકશે. ચાહે વર્ડ્સ આપણે 10 રાખવા મુશ્કેલ પડ્યા હતા, ચાહે ગમે એટલા વર્ડ્સ તો એ રિકોલ કરી શકશે. 300 યરનું કેલેન્ડર વિથ. ખૂબ સરસ. એકવાર જોરદાર તાલીઓથી આપણે રાકેશભાઈને વધાવી લઈએ. ખૂબ સરસ કોન્સેપ્ટ અહીંયા રાકેશભાઈ કડીમાં શરૂ કરવા માગે છે અને આપણા બાળકો આપણને જો અનુકૂળતા હોય. જગ્યા રાકેશભાઈ આપણે કઈ નક્કી કરવાની થાય? એકચ્યુઅલમાં જગ્યા હાલ ડિસાઇડ નહીં કરી, જે પ્રમાણે વિદ્યાર્થી આવે એ પ્રમાણે જગ્યા રાખવામાં આવશે. શોર્ટમાં આટલા એરિયાની અંદર જ રાખવામાં આવશે. જકાત નાકાની આસપાસ, ગોવર્ધન પ્લાઝા, ધવલ પ્લાઝા એની આસપાસ. ટાઈમિંગ 2 થી 4, 4 થી 6, 6 થી 8. 2 દિવસ પછી 3 બેન્ચ છે. તમારા બાળકને જ્યારે બી સુટેબલ બને એ ટાઈમે મોકલવાનું. બેન્ચ પણ ફિક્સ રહેશે 11 દિવસ માટે. માનો કે 2 થી 4માં આવશે તો 2 થી 4 એને કાયમ માટે 11 દિવસ રહેશે. બીજો કંઈ પ્રશ્ન હોય તો આપ કરી શકો છો. વૈદિક ગણિતમાં અમારે સ્ટુડન્ટ નથી આવ્યું કોઈ. મેં તમને ત્યાં જ કીધું મેં, તમારે ટીઆરસી કરતાં ફાસ્ટ જવાબ આપો. અમારા યુટ્યુબમાં વિડીયો પણ છે. રાકેશ પટેલ 1 લખશો એટલે યુટ્યુબમાં અમારા વિડીયો પણ આવશે. એ હમણાં શોર્ટમાં જ બનાવેલા છે. મેં સરનો વર્કશોપ 2 દિવસથી જોઈન કર્યો છે. હું MBBSનું સ્ટડી કરું છું બહાર, અને સરના વર્કશોપ જોઈન કર્યા પછી મને બહુ હેલ્પફુલ લાગે છે બધું યાદ કરવાનું. જે પહેલાં મારાથી યાદ નહોતું થતું એ હવે બધું યાદ રહે છે મારાથી. મારું નામ મોક્ષી મિસ્ત્રી છે. મેં સરનો સેમિનાર 8 કે 10 દિવસ પહેલાં જ જોઈન કર્યો હતો. મને 8 ને 10 દિવસ જ થયા છે અને મને પહેલાં કશું ઇઝી રીતે યાદ નહોતું રહેતું. મને બહુ જ વાર લાગતી હતી બધી વસ્તુઓ કરવામાં, પણ હવે હું બહુ જ જલ્દી રીતે બધી વસ્તુ યાદ બી રાખી શકું છું, લાંબા સમય સુધી યાદ રાખી શકું છું. અહીંયા સરસ મજાનો ડેમો આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. એક બલ્બ છે, મતલબ ગોળો. આપણા બધાના મેમરી પાવરમાં ગોળા ફિટ કરેલા છે ભગવાને. કોઈ 500નો, કોઈ 250નો, કોઈ 300નો, કોઈને 0નો જ હોય.
થાય જ નહીં કાઢવા, ચોપ પડીએ તોય ના થાય. તો એવો બલ્બ છે અને એક ટાઇલ્સની ટુકડો છે, આપણે ટાઇલ્સ મતલબ જે લગાવીએ છીએ ને દિવાલ ઉપર ટાઇલ્સ, આ બંનેમાંથી સરળતાથી કયું તૂટી જાય? કોણ કહેશે? ગોળો તૂટી જાય. ગોળો તૂટી જાય સરળતાથી, ગોળો તૂટી જાય. સરસ. ટાઇલ્સમાંથી અને આમાંથી સરળતાથી કોણ તૂટી જાય? ગોળો તૂટી જાય. સરસ. બધાનો જવાબ એવો છે ગોળો તૂટી જાય. પણ આપણે ટાઇલ્સને તોડવી છે. તૂટશે ને? રાકેશભાઈ તોડીને બતાવશે. જુઓ, આ એક જાતની એવી આપણું માઇન્ડ કેટલું પાવરફુલ છે, ખાલી વિચારવાથી બધું થઈ શકે. આ તો બલ્બ છે, બાકી રૂથી બી ટાઈસ તૂટે અને અમે તોડીએ પણ છે. રૂથી માઇન્ડનો પાવર હોય છે. એ જે અમે અત્યારે બલ્બનો લોખંડનો બલ્બ બનાવીશું અને ટાઈસ તોડશું. જોઈએ. કોન્સન્ટ્રેશન તમારું હોય તો હંમેશા આપણી જીત થાય ને થાય જ. એટલે મક્કમતા આપણી હોવી જોઈએ. તો બધાએ મક્કમતા સાથે આપણે આગળ વધીશું તો ચોક્કસ આપણને સફળતા મળશે. અહીંયા આપણા ડેમોના કાર્યક્રમને આપણે પૂરો કરીએ છીએ. એકવાર જોરદાર તાલીમથી આપણે રાકેશભાઈ એમની સમગ્ર ટીમને વધાવી લઈએ. એમના ધર્મપત્ની પણ અહીંયા હાજર છે, એમના સાસુમાં પણ અહીંયા હાજર છે, એમનો પરિવાર અહીંયા હાજર છે. તમામને આપણે અહીંયા વધાવીએ છીએ. અમારા સુરેશભાઈ પણ અહીંયા હાજર થયા છે, પ્રગતિ મંડળના પ્રમુખશ્રી. આપણે દરેકને આવકારીએ છીએ. પુનઃ એકવાર જોરદાર તાલીઓથી આખી આ ટીમને આપણે વધાવી અને આ કાર્યક્રમને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.